ફ્રેન્ડ્સ, આજે હું તમને એક યુનિક અને ટેસ્ટી રેસીપી શીખવાડવાની છું, ભીની ભેલ. જસ્ટ ઇમેજિન એક સ્વીટ એન્ડ ક્રન્ચી ઇવનિંગ સ્નેક્સ જે બધાને મજા પડી જાય એવું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણી ગ્રીન ચટણી બનાવવાની છે. એના માટે એક બાઉલ ધાણા લઈશું, લીલા મરચાં ઉમેરીશું, આદું લઈ લઈશું, મીઠું લઈશું, થોડો ફુદીનાના પત્તા લઈશું અને પાણી નાખી એને સરસ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે. હવે સેકન્ડ ગાર્લિક ચટણી બનાવવા આપણે લસણની કળીઓ લીધી છે. એમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તમે એની જગ્યાએ સૂકા લીલા મરચાં પલાળીને બી લઈ શકો છો. મીઠું અને પાણી નાખી એને સરસ ગ્રાઇન્ડ કરી અને ગાર્લિક ચટણી આપણી રેડી થઈ ગઈ છે. હવે થર્ડ આપણે સ્વીટ ચટણી બનાવવાની છે. એના માટે પલાળેલી આંબલી, ખજૂર લીધેલા છે. તેમાં મીઠું નાખી એને 5 વિસલ બોલાવી લઈશું. કૂક થયા બાદ હવે સેકન્ડ પાણી ઉમેરી એને પેસ્ટ કરી લઈશું. એમાં ગોળ ઉમેરીશું, સંચળ ઉમેરીશું, લાલ મરચું લઈ લઈએ, ધાણા જીરું લઈ લઈએ, પાણી ઉમેરી લઈએ અને એને સરસ ઉકાળી લઈએ. આપણી ચટણી સરસ મીડિયમ ફ્લેમ પર 25 to 30 મિનિટ ઠીક થાય ત્યાં સુધી એને ઉકાળવાની છે. આપણે ભેલમાં ચટણી યુઝ કરવાની છે એટલે આપણે એને ઓવર થીક નહીં કરીએ. પણ જો અધરવાઇઝ તમે સેવપુરીમાં યુઝ કરવા માટે ચટણી બનાવતા હોય યા અધર ચાટ માટે ચટણી બનાવતા હોય તો આમાં આ ચટણીને ઠીક કરવાની રહેશે. હવે આપણે આ ચટણીને સરસ ગાળી લઈએ. તો આપણી સ્વીટ ચટણી બી રેડી થઈ ગઈ છે. હવે ભેલ પ્રિપેર કરવા માટે આપણે શેકેલા મમરા લીધેલા છે. તેમાં બાફેલા બટાકા લઈશું, ચાટપુરી લઈ લઈએ, મકાઈનો શેવડો એડ કરીશું, ઝીણી સમારી ડુંગળી લઈ લઈએ. હવે તેમાં લસણની ચટણી લઈ લઈએ, ધાણાની ચટણી લઈ લઈએ, ગળી ચટણી લઈ લઈએ, બાફેલા ચણા લઈ લઈએ અને બધાને સરસ મિક્સ કરી લઈએ. તો બસ તમારી ભીની ભેલ રેડી છે. એકદમ ક્રિસ્પી, સ્વીટ અને પરફેક્ટ સ્નેક. ટ્રાય કરો અને એન્જોય વિથ યોર ફ્રેન્ડ્સ. See you in the next video.